નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું આજે આપણે કરી રહ્યા છીએ મોડેલ પેપર. તારીખ 8-10-2025ના રોજ વિષય ગણિતમાં તમારે કુલ 7 પ્રશ્નો રહેશે અને એના કુલ ગુણ 40 રહેવાના છે, જેનો સમય રહેશે 11 થી 1 વાગ્યા સુધી, એટલે કે 2 કલાકનો સમય તમને મળશે. કેવા પ્રશ્નો આવી શકે છે તેની અહીંયા આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન 1 એ છે, માગ્યા મુજબ લખો, જેના 2 ગુણ રહેશે. અહીં તમને એક સંખ્યા આપેલી છે, એ સંખ્યાને આપણે શબ્દોમાં લખો પૂછેલું છે. જવાબ થશે 6,45,320. બીજા સવાલની અંદર આપણને અમુક સંખ્યાઓ આપેલી છે, જેની અંદર મોટી સંખ્યા કઈ છે તે આપણે દર્શાવવાનું છે. તો તેને દર્શાવવા માટે સર્વપ્રથમ આપણે હજારની સ્થાન પર રહેલો આંકડો જોઈશું. તો અહીં બધી જ સંખ્યાની અંદર 4 આપેલા છે, તો હજી આપણને ખ્યાલ નહીં આવે કે કઈ સંખ્યા મોટી છે. એટલા માટે આપણે 100ની સ્થાન પર રહેલો આંકડો જોઈશું. તો અહીં 0 આપેલો છે, અહીં 3 આપેલો છે અને અહીં પણ 3 આપેલો છે. તો આ સંખ્યા છે એ નાની થશે, એટલે સૌથી છેલ્લે આ સંખ્યા રહેશે. ત્યાર પછી આ બંને સંખ્યાની અંદર 3 છે, તો હજી એમાં આપણને ખ્યાલ નથી આવી રહ્યો કે કઈ સંખ્યા મોટી છે. તો ત્યાર પછી આપણે દશકની સ્થાન પર રહેલો આંકડો જોઈશું. તો અહીં 0 છે અને અહીં 7 છે. તો હવે આપણને ખ્યાલ આવી જાય કે આ જે સંખ્યા છે એ સૌથી મોટી સંખ્યા છે. તો આપણો જવાબ થશે 4,370 સૌથી મોટી સંખ્યા છે. બરાબર બાળ મિત્રો? ચાલો હવે આપણે પ્રશ્ન 1નો બી વિભાગ જોઈશું. તો એની અંદર દાખલા ગણો એવી રીતે કહેલું છે, જેના કુલ ગુણ 6 રહેશે. એટલે 3 માર્કના 2 દાખલા આપણે કરીશું. અહીં આપણે 3 દાખલા ગણીશું. ચાલો પહેલો દાખલો ગણીએ, જેમાં પૂછ્યું છે 1 કિલોગ્રામ સફરજનનો ભાવ 110 રૂપિયા હોય તો 70 કિલોગ્રામ સફરજનનો કુલ ભાવ કેટલો થશે? તો અહીં આપણે ત્રિરાશિ માંડીએ. તો 1 કિલોગ્રામ સફરજનનો ભાવ જો 110 રૂપિયા હોય તો 70 કિલોગ્રામ સફરજનનો ભાવ કેટલો થશે? તો અહીં આપણે ત્રિરાશિ પ્રમાણે સંખ્યા ગણીએ. તો 110 ગુણ્યા 70, તો જવાબ આપણો થશે 11 + 77 અને પછી 2 મીંડા મૂકી દઈએ, એટલે આપણો જવાબ આવી જશે 7,700 રૂપિયા. બરાબર. ત્યાર પછી બીજો સવાલ જોઈએ. તો એક આંબાવાડીમાંથી એક દિવસની 450 કેરી ઉતરે છે. જો એક બોક્સમાં 15 કેરી પેક કરવામાં આવે તો કુલ કેટલા બોક્સની આવશ્યકતા રહેશે? અહીં કહેલું છે કે એક બોક્સની અંદર 15 કેરી આવી શકે છે, તો કેટલા બોક્સની જરૂર પડશે? બરોબર. તો 15 કેરી સંભાળવા માટે કેટલા બોક્સની જરૂર પડે છે? એક બોક્સની. તો એવી 450 કેરી આપણે જો પેક કરવી હોય તો કેટલા બોક્સની જરૂર પડશે? તો અહીં હવે આપણે 450 ભાગ્યા 15 આવી રીતે ગણતરી કરી લેવાની છે. તો 15 તેરી 45 અને અહીંયા રાખી દીધી 0. તો કુલ કેટલા બોક્સની જરૂર પડી? 30 બોક્સની જરૂર પડશે. બરોબર. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. સુરેશભાઈનું ટ્રેક્ટર કલાકના 22 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. જો તેમનું ખેતર ઘરથી 55 કિલોમીટર દૂર હોય તો સુરેશભાઈને ખેતરે પહોંચતા કેટલો સમય લાગશે? હવે સુરેશભાઈનું ટ્રેક્ટર કલાકના 22 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. તો 22 કિલોમીટરે કેટલા કલાક કાપે છે? 1 કલાક. તો 55 કિલોમીટર કાપવા માટે કેટલો સમય જશે તેની આપણે ગણતરી કરી લઈએ. તો ત્રિરાશિ પ્રમાણે 55 ગુણ્યા 1 ભાગ્યા 22. હવે 55 ભાગ્યા તમે 22 કરશો એટલે તમને જવાબ મળી જશે 2.5. 2.5ને આપણે કલાકમાં લખીએ તો 2 કલાક અને 30 મિનિટ થશે. ખરું ને બાળ મિત્રો? ખૂબ જ સરળ છે. ચાલો જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન. નીચે આપેલ સમય મુજબ ઘડિયાળના કાંટા દોરો અને ખૂણાના પ્રકાર દર્શાવો. અહીં પહેલી ઘડિયાળની અંદર આપણને 2 કલાક દર્શાવવાનું કહેલું છે, તો એ દર્શાવી દઈએ. ત્યાર પછી ખૂણાનો પ્રકાર કેવો છે? એકદમ સાચો જવાબ છે. તમને એ કાટકોણથી નાનો દેખાય છે, એટલે આપણે તેને કહીશું લઘુકોણ. ત્યાર પછીની ઘડિયાળ છે તેમાં 3 કલાક દર્શાવવાનું કહ્યું છે, તો એ આપણને કેવો દેખાય છે? એલ જેવો આકાર દેખાય છે, એટલે કે આ કાટકોણ છે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા પૂરો. નીચેની આકૃતિમાં કેટલા ખૂણા છે તે લખો. પહેલા પ્રશ્નની અંદર ટીની અંદર આપણને 2 ખૂણા દેખાય છે. ત્યાર પછી એચની અંદર 4 ખૂણા દેખાય છે. ત્યાર પછી 3 નંબરમાં ત્રિકોણની અંદર 3 ખૂણા છે અને 4 નંબર ષટકોણની અંદર 6 ખૂણા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ.
આલેખપત્રમાં દર્શાવેલા આકારના આધારે આકૃતિની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. અહીં આપણને એક આલેખપત્ર આપ્યો છે, એની અંદર અમુક આકૃતિઓ દોરેલી છે અને તેને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબો આપવાના છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે, આકૃતિ એનું ક્ષેત્રફળ શોધો. અહીં દરેક ચોરસ 1 સેન્ટીમીટર દર્શાવે છે, તો એની અંદર કુલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 કુલ 12 ચોરસ આવેલા છે. એટલે તેનો જવાબ થશે આકૃતિ એનું ક્ષેત્રફળ 12 ચોરસ સેન્ટીમીટર છે. ત્યાર પછી પ્રશ્ન પૂછ્યો છે, આકૃતિ સીનું ક્ષેત્રફળ શોધો. તો તેમાં પણ આપણે બધા ચોરસ ગણી લઈએ તો કેટલો જવાબ આવશે? બિલકુલ સાચો જવાબ છે. આકૃતિ સીનું ક્ષેત્રફળ 25 ચોરસ સેન્ટીમીટર છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, આકૃતિ બીની પરિમિતિ શોધો. પરિમિતિ કેવી રીતે ગોતવાની હોય છે બાળમિત્રો? તો બધી બાજુઓની લંબાઈનો સરવાળો કરવાનો હોય છે. 4 ચોરસ છે એટલે 4 સેન્ટીમીટર થશે. એવી જ રીતે આ બાજુ પણ 4 સેન્ટીમીટર થશે, ઉપર 2 સેન્ટીમીટર અને નીચે પણ 2 સેન્ટીમીટર. હવે 4 બાજુનો સરવાળો કરી દઈએ એટલે આપણને આપણો જવાબ મળી જાય. તો અહીં આપણો જવાબ આપણે કેવી રીતે લખીશું? બિલકુલ સાચું, આકૃતિ બીની પરિમિતિ 12 ચોરસ એકમ છે. ત્યાર પછીનો પ્રશ્ન પૂછ્યો છે કે આકૃતિ બી અને ડી માંથી કોની પરિમિતિ વધારે છે? તો આકૃતિ બીની પરિમિતિ તો આપણે ગોતી લીધી છે, તે 12 ચોરસ એકમ છે. અને ડીની પરિમિતિ કેટલી થશે? ચલો ગોતી લઈએ. અહીં ડીની પરિમિતિ ગોતવા માટે આપણે તેનું માપ લખી લઈએ. અહીંયા 2 થશે, અહીંયા 5 થશે, અહીંયા પણ 2 થશે અને આ બાજુનું માપ પણ 5 થશે. તો હવે તમે જ કહી શકશો બાળમિત્રો કે બીની પરિમિતિ 12 ચોરસ એકમ છે અને ડીની પરિમિતિ 14 ચોરસ એકમ છે. તો આપણો જવાબ શું થશે? બિલકુલ સાચું, આકૃતિ બી અને ડી માંથી ડીની પરિમિતિ વધારે છે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલી આકૃતિમાં કેટલો ભાગ છાयांકિત છે તે અપૂર્ણાંકમાં દર્શાવો. અપૂર્ણાંકમાં દર્શાવવું ખૂબ જ સરળ છે બાળમિત્રો. પહેલાં આપણે કુલ જે ચોરસ આપેલા છે એ છેદમાં લખવાના છે અને છાयांકિત કરેલા જે ચોરસ છે તે અંશમાં લખવાના છે. તો પહેલાં જે આકૃતિ આપી છે તેનો જવાબ થશે 4/9. તેવી જ રીતે બીજા ચોરસની અંદર કુલ 12 ખાના આપેલા છે એટલે છેદમાં 12 લખીશું અને છાयांકિત કરેલો જે ભાગ છે તે 7 છે. એટલે આપણો જવાબ થશે 7/12. ચલો ત્યાર પછીનો પ્રશ્ન 4નું બી વિભાગ જોઈશું. તો એમાં માગ્યા મુજબ જવાબ લખો અને એમાંથી કોઈ પણ 3 લખવાના છે. તો પહેલો પ્રશ્ન આપણો છે, 1 કિગ્રા ચણાની કિંમત જો 70 રૂપિયા હોય તો અડધો કિગ્રા ચણાની કિંમત કેટલા રૂપિયા થશે? ચાલો આપણે ગણી જોઈએ. અહીં પણ આપણે ત્રિરાશિ માંડીએ. 1 કિગ્રા ચણાની કિંમત 70 રૂપિયા હોય તો અડધા કિગ્રા ચણાની કિંમત કેટલી થશે? તો અહીં આપણે ગણતરી કરીએ તો 70 ગુણ્યા 1/2. તો અહીં જ્યારે છેદ ઉડાડીશું તો આપણને મળશે 35. તો અહીં આપણો જવાબ થશે 35 રૂપિયા. ખરું ને બાળમિત્રો? ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 1 કિલોમીટરનો 1/4 ભાગ કેટલા મીટર થશે? તો અહીં આપણને એક ખ્યાલ હોવો જરૂરી છે કે 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થશે? તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. બરાબર. તો 1000 મીટરનો આપણે ચોથો ભાગ ગોતવો હોય તો 1000 ગુણ્યા 1/4 કરીશું એટલે આપણને જવાબ મળી જશે અહીંયા 250 મીટર. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 1600 રૂપિયાનો 1/8 ભાગ એટલે કેટલા રૂપિયા થશે? 1600 ગુણ્યા 1/8 આપણે કરીએ. અહીં આપણે 1600 ભાગ્યા 8 કરીશું. તો 8 દુને 16. 2 મીંડા આપણે ઉપર લગાવી દઈએ તો આપણો જવાબ આપણને મળી જશે 200 રૂપિયા. ખરું બાળમિત્રો? 1500નો 3/5 ભાગ કેટલા થશે? ચાલો એ પણ ગણીએ આપણે. તો એમાં આપણે લખીશું 1500 ગુણ્યા 3/5. તો 5નો અહીં આપણે ભાગ ઉડાડીશું તો 3×5 = 15 અને 300 ગુણ્યા 3 એટલે થશે 900. તો 900 આપણો થઈ જશે જવાબ. માગ્યા મુજબ લખો. 4 માર્કનો આ પ્રશ્ન છે.
તેની અંદર આપણને દર્પણ આકાર પૂર્ણ કરવાનું કહે છે. ઊભી રેખાની ડાબી બાજુ જે આકાર દર્શાવેલો છે તેવો જ આકાર આપણે જમણી બાજુ પણ બનાવવાનો રહેશે. આ તો ખૂબ જ સરળ છે ને બાળ મિત્રો, ચલો આપણે પણ બનાવીએ. આવી રીતે આકાર પૂર્ણ કરવાનો રહેશે. આપેલ આકૃતિના બે સરખા ભાગ થાય તે રીતે ત્રુટક રેખા દોરો. તો પહેલાં આપણને પંચકોણ આપેલો છે તો એને આપણે ઊભી રેખાથી બે ભાગ આવી રીતે બનાવી શકીએ. બીજા ભાગની અંદર આપણે ઊભી રેખાથી આવી રીતે બે ભાગમાં દર્શાવી શકીએ છીએ. બીજી આકૃતિમાં બધી બાજુથી સરખો આકાર છે એટલે તમે આડી રેખાથી પણ બે ભાગ કરી શકો છો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે, માગ્યા મુજબ જવાબ લખો, જે 4 માર્કનો પૂછાશે. તેની અંદર પહેલો પ્રશ્ન છે, 36નું અવયવ વૃક્ષ બનાવો. આ તો ખૂબ જ સરળ છે બાળ મિત્રો. 36નું અવયવ વૃક્ષ બનાવવા માટે 36 લખવાના, ત્યાર પછી આવી રીતે બે ભાગમાં આપણે અવયવ પાડતા જવાના છે. તો 18 દુ 36, પછી 2ના અવયવ નહીં પડે, 18ના પાછા આપણે પાડીશું તો મળશે આપણને 9 દુ 18, ફરી પાછા 9ના પાડીએ એટલે 3 તેરીને 9. આવી રીતે અવયવ વૃક્ષ બની જશે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો 12 અને 18ના સામાન્ય અવયવ લખો. તો જો અવયવ વૃક્ષ સાથે કીધું હોય તો એના આવી રીતે આપણે પહેલાં અવયવ વૃક્ષ બનાવી દઈએ. 18ના અવયવ વૃક્ષ બનાવવા માટે પણ એવી રીતે કરી દઈએ. ત્યાર પછી આપણે એના અવયવો લખીએ તો 12ના અવયવ થશે 1, 2, 3, 4, 6 અને 12. તેવી જ રીતે 18ના અવયવ થશે 1, 2, 3, 6, 9 અને 18. હવે આ બંને અવયવોમાંથી સામાન્ય અવયવ આપણે લખવાના હોય તો આપણો જવાબ થશે 12 અને 18ના સામાન્ય અવયવ 1, 2, 3 અને 6 છે. આવી રીતે આપણે પૂરા વાક્યની અંદર જવાબ લખવાનો છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન લઈએ. નીચે આપેલી પેટર્ન પૂર્ણ કરો. તો આની અંદર તમારે ઘડિયાળની દિશાની અંદર બધી આકૃતિઓ ફેરવતી જવાની થશે. તો પહેલી આકૃતિની અંદર એક વર્તુળ આપેલું છે તો એ વર્તુળને આપણે 45 અંશના ખૂણે ફેરવતા જઈએ તો આપણને આવી રીતની એક આકૃતિ મળી જશે. ત્યાર પછી અંગ્રેજીનો આંકડો 1 આપેલો છે તો એમાં ઊભો આંકડો છે, ત્યાર પછી આડો બનાવેલો છે, ફરી ઊભો છે, તો ચોથી આકૃતિમાં આપણે આડો બનાવી દેવાનો છે. ત્યાર પછી ત્રિકોણ આપેલું છે તો ત્રિકોણની અંદર 3 ત્રિકોણ સરખી રીતે જ બતાવેલા છે. અંદરના જે ટપકા છે તેને આપણે ફેરવતા જવાના છે તો આપણને ચોથી આકૃતિ આવી મળી જશે. ત્યાર પછી વર્તુળ આપેલું છે તો વર્તુળની અંદર બનાવેલી જે આકૃતિ છે તેને આપણે 45 અંશ જેટલી ફેરવતું જવાનું છે તો ચોથી પેટર્ન આપણને આવી મળી જશે. તો આ રીતે ખૂબ જ સરળ રીતે તમે પેપર સોલ્વ કરી શકો છો. હું આશા રાખું છું કે આ પેપર તમને ખૂબ જ ઉપયોગી થશે. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.